રસ્તો 15 દિવસથી ખોદીને ગયા છે. બગીચામાં ઝાડવાઓ પડી ગયેલા છે, લાઈટો વાયરો લટકેલા, નાના બાળકો રમે તો એમને કે કઈ થઈ બી જશે તો કોણ જવાબદાર? ભરૂચ શહેરમાં એક તરફ વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ નગર સેવા સદનના વોર્ડ નંબર 7માં આવેલ નવી વસાહતના રહીશો વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નગર સેવા સદન દ્વારા નવી વસાહતમાં 15 દિવસ પૂર્વે માર્ગ અને ગટર લાઇનની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ સ્થાનિકોના આક્ષેપ અનુસાર આ કામગીરી અધૂરી છોડી દેવામાં આવી છે, જેના કારણે રસ્તો બંધ થઈ જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત નગર સેવા સદન દ્વારા બનાવવામાં આવેલ બગીચામાં પણ વૃક્ષ ધરાશયી થઈ ગયું છે. સાથે જ ખુલ્લા વીજ વાયરો મોટી દુર્ઘટનાને નોતરી શકે છે. આ ઉપરાંત ગંદકીના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે સ્થાનિકો તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તંત્ર પાસે માંગ કરી રહ્યા છે. હવે આ રસ્તો 15 દિવસથી ખોદીને ગયા છે. અહીંયા મેઇન રસ્તો છે. હવે મેઇન રસ્તામાં હું એમ્બ્યુલન્સને અહીંયા અમારા દવાખાના બી નજીક છે. અમારે અહીંયા બાગ છે, તેમાં મોટા મોટા ઝાડ પડી ગયા છે. કેટલા વખતથી કોઈ કશું કરવા જ નથી આવતા અને એટલી ગંદકી ને બધું છે. હવે લાઇટોના થાંભલા અમારા અહીંથી જ જાય છે, એટલે એ પણ અમને તકલીફ પડે છે. લાઇટો બી બંધ છે બધી. બગીચામાં ઝાડવાઓ પડી ગયેલા છે, લાઈટો વાયરો લટકેલા, નાના બાળકો રમે તો એમને કે કઈ થઈ બી જશે તો કોણ જવાબદાર? અમારા ઘર પાસે લાઈટો બી નથી કરવા આવતા. મહિના એકથી તો લાઈટોની કામગીરી બંધ છે અને ચોમાસાની તૈયારી છે, તો પછી ગટરો ઉભરાઈ જશે તો કોણ એ બધું કામગીરી કરશે? જે આ કામગીરી કરવા આવવાના છે તો આવતા જ નથી, અત્યારે કામગીરી થતી જ નથી. 15 દિવસ મહિનાથી રસ્તો બંધ છે, 20 દિવસથી ગંદકી એટલી છે. છોકરાઓ નાના રમે તો કયા રમવા જાય? વેકેશન બી લોકોને પૂરું થઈ ચાલ્યું. દક્ષાબેનને બી અમે કીધું, બધાને કીધું, રજૂઆત કરી, પણ કોઈ આવતું નથી કામગીરી કરવા.